નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર જાફરાબાદથી। જાફરાબાદમાં દીપડાના હુમલાની ઘટના। જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે દીપડાનો હુમલો। 7 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો। વાડીએથી મજૂરી કામ કરી પરત ફરતા ખેત મજૂર પરિવારની દીકરી પર દીપડાનો હુમલો। દીપડાના હુમલાથી 7 વર્ષની બાળકીનું મોત થયું। દીપડાએ 7 વર્ષની બાળકીને ગળાના ભાગે પકડતા મોત। મૃતક બાળકીના મૃતદેહને જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડાઈ। 7 વર્ષની બાળકીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું। આરએફઓ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાંજરું મૂકી દીપડાને પકડવા કવાયત હાથ ધરી। મનુભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે મહાદેવ ટાઈમ્સ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। મારું નામ સાધનાબેન છે, ચિત્રાહર ગામ છે ને મારી ભાણકી છે શત્રુપાલ। જો વાડીએ જતા હતા ને બસ એની મમ્મી પાછળ હાલી જ આવતી હતી તો એમને દીપડો ઉપાડી ગયો અને ખબર જ પડી ગઈ તરત જ દીપડોએ પછી કંઈ બતાવ્યું। તો આવો નવો બનાવ કેટલોક સમય રહે। આ બીજી વાર અમારે ચિત્રાસરમાં થયું છે, કોઈને કંઈ કરવું નથી। અમારે તો બાળકો હોય હશે ને તો અમારે શું કરવાનું? અત્યારે અમે ઉજરી પાજરી મોટા કરી, અમે મજૂર માણસ છે તો અમારે શું કામ ધંધે તો જવાનું ને, કંઈ ઘેરે તો નથી રહેવાના। તો અમારા બાળકોને અમારે લઈ જવા તો એની ધ્યાન રાખીએ કે અમે મજૂરી કરીએ। જય શિયારામ। હમણાં જ મારા ધ્યાન ઉપર આવતા ચિત્રાસરમાં ફરીથી એકવાર જંગલી દીપડાએ 10 વર્ષની દીકરી ઉપર ગંભીર ઈજા પહોંચાડી છે અને તાત્કાલિક જ સરપંચશ્રી અને નાજભાઈનો મને ફોન આવતા અધિકારી સાથે મારી હમણાં વાત થઈ છે અને તાત્કાલિક જ પત્ર પણ સરકારશ્રીમાં ધ્યાન પર મૂકવા માટે મેં હમણાં લખવા માટે કહી દીધો છે અને મારે ખાસ સરકારશ્રીને પણ હવે આ વિનંતી એ જ કરવાની છે કે હવે આવા દીપડાઓને જ્યાં જંગલી દીપડાઓ થઈ ગયા છે આ ગામડાઓમાં ઘૂસીને અવારનવાર 15 દિવસે 2 વાર જે અટેક કરતા હોય તો હવે આવા દીપડાઓને તાત્કાલિક જ પાંજરે પૂરી અને આ વિસ્તારના બહાર લઈ જવા માટે સરકાર પાસે મેં પણ માંગણી માંગી છે અને ગામના લોકો પણ ખૂબ ભયભીત છે। ગામમાં રહેવું કે કપાસ વીણવા જવા ન જવા, બાળકો માટે હંમેશા ચિંતા કરવી, આવી બધી વાતો અમારા ધ્યાન ઉપર આવી છે। ત્યારે ગંભીર નોંધ સરકારશ્રી ધ્યાન ઉપર મૂકવા માટે મેં પણ એક પરિપત્ર આજને આજ લખી અને મોકલવા માટે મેં આદેશ આપી દીધો છે। જય સિયારામ।